નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જે રીતે ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે આનંદીબેનના પુત્રી અને અનાર પટેલ જે અત્યારે હવે એનું સુકાન જે એમના હાથમાં સોંપવામાં આવ્યું છે, ત્યારે એમના વિશે આપણે ગતરોજ પણ વાત કરી કે જે રીતે તેમના કાર્યો રહ્યા છે અને તેમના હાથમાં સુકાન સોંપવામાં આવ્યું છે. પરંતુ આ આખી જે ઘટના છે એમાં રાજકીય પાસું કેટલું સબળ છે? કારણ કે શું આ અત્યારે જે અધ્યક્ષ તરીકે તેઓએ પ્રવેશ કર્યો છે, ભવિષ્યમાં આપણે એવી આશા રાખી શકીએ કે તેઓ રાજકારણમાં પણ પ્રવેશ કરશે? આ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા માટે આપણી સાથે આજે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર જોડાયા છે. અને રાજેશભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. તો જે રીતે મેં મારી પ્રસ્તાવનામાં કહ્યું એમ કે અનાર પટેલના હાથમાં જ્યારે આખું જે સુકાન છે ખોડલધામ ટ્રસ્ટનું સંગઠન, અને એમાં પણ ખાલી મહિલાઓનું નહીં, આખા સંગઠનનું જે સુકાન છે તેમના હાથમાં, અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમના મતલબ દીકરી અને સાથે સાથે અનારબેન અત્યારે મતલબ જે રીતે સક્રિય છે તમામ મોરચે, એટલે મારો સીધો સવાલ આપને એ રહેશે કે તમારી પહેલા તો પ્રતિક્રિયા અને આ રાજકારણ એંગલની મારે આખી વાત કરવી છે કે રાજકારણમાં આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જો બંસીબેન, સૌથી પહેલા તો હવે આને સંયોગ કહેવો કે પ્રયોગ કહેવો, કારણ કે જે પાટીદાર આંદોલનના કારણે આનંદીબેને એ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું મુખ્યમંત્રી તરીકે, એ જ પાટીદારોની સૌથી મોટી સંસ્થા અને સૌથી વધારે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ધરાવતી સંસ્થા, એના અધ્યક્ષ તરીકે અનાર પટેલની નિમણૂક થવી, એ ભલે આમ ઉપર છેલ્લું એ સામાજિક લાગે કારણ કે સંસ્થા સામાજિક છે, પણ સામાજિક હોવા છતાં પણ રાજકીય ચર્ચાઓમાં હંમેશા આ સંસ્થા રહી છે. એટલે આપણે એવું કહેવાય કે પાટીદાર જે રાજનીતિ છે ગુજરાતની, એનું એપિસેન્ટર એ ખોડલધામ રહ્યું છે. તમે 2012, 2017 કે 2022 આ ત્રણેય ચૂંટણી વખતે ખોડલધામમાં તમામ પક્ષ, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એ આંટાફેરા કરતી અને દર વખત આપણે એ ચર્ચા પણ કરતા કે નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશે છે કે નથી પ્રવેશતા. અને એ ચર્ચાને નરેશભાઈ પણ નકારી ન કાઢતા. 1.5 મહિના સુધી એ ચર્ચા 2022માં તો લગભગ 1.5 મહિના સુધી 25-30 ડિબેટ તો મેં પાર્ટિસિપેટ કરી હશે, અને એમના તરફથી કોઈ ઇનકાર નહોતો. અને વાઘ આવે છે, કઈ ગુફામાં જાય છે, આ બધી ચર્ચા થતી હતી. ભાજપમાં જશે, કોંગ્રેસમાં જશે, આમ આદમી પાર્ટી. અને છેલ્લા સમયે નરેશભાઈએ એવું સ્ટેટમેન્ટ જે તે વખતે કરેલું કે મારી પાસે ખોડલધામની બહુ મોટી જવાબદારી છે અને મારે વ્યવસાયિક કામે વિદેશમાં વધારે રહેવાનું થતું હોય છે, એટલે હાલ રાજકીય રીતે પ્રવૃત્ત થવાની વાત નથી. પણ આ ચોક્કસ ખોડલધામ એવી ભૂમિકામાં હશે કે નવા જે રાજકીય નેતાઓ ઉભા કરવાના હોય એની એક કાર્યશાળા જે છે એ ખોડલધામ બની શકે. એટલે નવું નેતૃત્વ આપવા માટેની જે પ્રેરણા છે કે એના માટેની જે પ્રશિક્ષણ છે એ બની શકે કે ખોડલધામ આપે. આજે એક સ્ટેટમેન્ટને જો જોઈએ તો અનાર પટેલની ચર્ચા તો પોલિટિકલ રાજકીય પ્રવેશની અત્યારે વહેલી છે, પણ નરેશ પટેલ ખોડલધામની આ જવાબદારીમાંથી મહદઅંશે મુક્ત થયા છે. અને એના કારણે એમનું જે કારણ હતું કે ખોડલધામની વ્યસ્તતાના કારણે હું રાજનીતિમાં હાલ પ્રવેશવાનો નથી, તો શું નરેશ પટેલ એ રાજનીતિમાં પ્રવેશે છે? અને અનારબેન જે છે એમને સમય આપે છે 5-7 વર્ષનો કે ખોડલધામના માધ્યમથી એ આખા ગુજરાતની અંદર પોતાનું કદ જે છે એ વધારે અને પછી એમનો રાજકીય પ્રવેશ થાય. તો આ બે સવાલો છે કે 2027ની ચૂંટણી પહેલા એક તો ઈબીસી અનામતની માંગણી થવી બિન અનામત વર્ગ માટે, અને એ જ સમયગાળામાં અને ઈબીસી અનામતની માંગણીમાં જે નેતાઓ છે પાટીદાર યુવા નેતાઓ એ બધા ખોડલધામ સાથે સંકળાયેલા લોકો છે. હવે એક અનામત આંદોલનથી આનંદીબેને જવું પડ્યું હતું. આ એક બીજું રિઝર્વેશન આંદોલન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈબીસીની માગણી ત્યાં આગળ કરવામાં આવી છે, અને એ સમયગાળામાં અનાર પટેલની ત્યાં અધ્યક્ષ તરીકેની નિમણૂક થાય છે. એની સાથે સાથે તમે જુઓ કે જેનીબેન ઠુમર, જે વિરજીભાઈ ઠુમરના દીકરી છે, જે પ્રખર કોંગ્રેસી, જે પૂર્વ સાંસદ, જેનીબેન ખુદ મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે કોંગ્રેસના, અને જ્યારે અમરેલીમાં પાયલ ગોટી વાળું પ્રકરણ થયું હતું ત્યારે બહુ જ અગ્રેસર રહી અને સરકારની સામે લડ્યા હતા.
બિલકુલ. એ જે એનીબેન ઠુમરને ટ્રસ્ટી મંડળમાં લેવાની મંચ ઉપરથી નરેશ પટેલ ભલામણ કરે છે, અનાર પટેલ એને તાલીઓથી વધાવી લે છે. ત્રીજી વાત, અમદાવાદ ઝોનની અંદર જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે કનુભાઈ કોઠિયા, એમનું પણ આપણે જાણીએ છીએ કે એમનું રાજકારણ કઈ રીતે હતું, કઈ રીતે એમનું રાજકારણ ડિસ્ટર્બ થયું, પછી કેવી રીતે એમને પક્ષ બદલ્યો, પાછા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે કેટલાક એવા ચહેરા જોવા મળી રહ્યા છે કે જે ચહેરાઓને લઈને એક વાત ચાલે છે કે ભાઈ પાટીદાર રાજનીતિ જે છે એને ખતમ કરવાની કોશિશ થતી હોય એવું લાગે છે. જે ક્ષત્રિય બ્રાહ્મણ રાજનીતિનું થયું, જો પાટીદારો નહીં જાગે તો એ અર્થ છે જે પાટીદાર રાજનીતિનો થઈ શકે. તો આ એક પ્રેશર ટેકનિક પણ હોઈ શકે. દર વખત તમે જુઓ નરેશ પટેલ જે કરે છે કે ભાઈ રાજનીતિમાં આવે છે અને પછી નથી આવતા, પણ એ આવે છે નથી આવતાની ચર્ચા વચ્ચે કેટલું મેળવી લે છે પ્રેશર ટેકનિકથી, એ બહુ બધા લોકો જાણતા નથી હોતા કે કેટલા ધારાસભ્યોને ટિકિટ મળી ગઈ. 50 ધારાસભ્ય પાટીદાર હોવા જોઈએ, આ એક ગોલ હોય છે. 50 પાટીદાર ધારાસભ્ય હોય એટલે એ પર્સન્ટેજની અંદર મંત્રીમંડળો ત્યાં મળવાના જ છે, ને સરકાર ઉપર પ્રભુત્વ જે છે એ પાટીદારોનું રહેવાનું છે. આ એક પોલિસી કાયમથી રહી છે, એ ઉમિયાધામની હોય કે ખોડલધામની હોય. બિલકુલ. પણ ઉમિયાધામ જેટલા બન્યા એ બધા પ્રો બીજેપી કાં તો ભારતીય જનતા પાર્ટીના લોકો જ હોય એવા લોકો એનું સંચાલન કરે છે. બાબુભાઈ જમના પટેલ હોય કે નારાયણ લલ્લુએ પેલા ઉમિયાધામનું સંચાલન કરતા, એ રીતે ખોડલધામને હમણે એક તો એવું રાખ્યું છે કે આ માત્ર લેવા પાટીદારો સંસ્થા નથી, આ લેવા અને કડવા એ સિવાય 18 વર્ણ જે છે એની આ સંસ્થા છે. એટલે એક મોટો ગેટ ખોલેલો છે રાજનીતિના માટે કે ભાઈ અમે માત્ર અમુક જ પાટીદારોની વાત નથી કરતા. પાટીદાર એટલે બધા આવી ગયા, એમાં લેવા હોય, કડવા હોય, કોઈ સૌરાષ્ટ્રનો હોય કે ઉત્તર ગુજરાતનો હોય, તમામ પાટીદાર હોય. એટલે આ સમજવાની જરૂર છે કે આજની રાજનીતિમાં જયારે પાટીદારો એવું સમજે છે કે આપણો હવે ધીરે ધીરે જે છે એકડો ગુજરાતની રાજનીતિમાં નીકળી જશે જો આપણે આ તક ગુમાવી દઈશું, તો એ સમયમાં અનાર પટેલને ખોડલધામના અધ્યક્ષ બનાવી અને નરેશ પટેલનું થોડા ઘણા અંશે ત્યાંથી ફ્રી થવું, એ એક એવો સંકેત આપી રહ્યો છે કે જે એક કારણ પેલું હતું કે મારી વ્યસ્તતા ખોડલધામ સાથે છે અને પહેલો પ્રેફરન્સ મારો ખોડલધામનો છે એટલે રાજનીતિમાં નથી આવતું, એક કારણ તો ત્યાં આગળ પૂરું થઈ જાય છે. હવે આવનારા દિવસોમાં એક કેવી રીતનું કાર્યક્રમ આપે છે, શું કરે છે. બીજું એક મહત્વનું વિષય આની સાથે જોડાયેલો એવો છે કે આમ આદમી પાર્ટીનો વધતો ગ્રાફ, જે 2022માં 42 લાખ વોટ જે આમ આદમી પાર્ટી લઈ ગઈ, એ બધા જ વોટ કોંગ્રેસના ઘટ્યા. જેટલા પર્સન્ટેજ વોટ આમ આદમી પાર્ટીને મળ્યા એટલા જ પર્સન્ટેજ વોટ કોંગ્રેસના ઘટ્યા, અને એનો સીધો ફાયદો એ જ રે રાજેશભાઈ કે ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી, એમાં પણ પાટીદારો, કારણ કે જયારે વાત પાટીદારોની હોય, ગુજરાતની વાત હોય એટલે રાજનીતિમાં એમને અવોઇડ તો ના જ કરી શકાય. અને આપણે ત્યાં જ્ઞાતિગત સમીકરણો કામ કરે છે, એમાં કોઈ બેમત નથી. આપણે ગમે તેટલી સુફિયાણી વાતો કરીને ચર્ચાઓ કરી લે, પરંતુ આ વસ્તુ, આ પરિબળ ભાગ ભજવે જ છે. જે રીતે અત્યારે આપનો અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો દબદબો છે વધ્યો છે અને એ રીતની જે એમની પોપ્યુલારિટી વધી રહી છે, એક યુવા નેતૃત્વ અને એવું નેતૃત્વ કે આમ જેની છાપ મતલબ કહેવાય કે ન્યુટ્રલ હોય ને સાથે સાથે ઘણા બધાને સાંકળી પણ શકે, અને જ્યાં મતલબ માજી મુખ્યમંત્રી એમનું જો એક પીઠબળ હોય, એમના દીકરી હોય, એટલે કેટલું ભાગ ભજવે આ પરિબળ. ના, એટલે ચોક્કસ. એટલે એમાં એક એંગલ એવો પણ છે કે જે વોટનું ડિવિઝન થાય એનો ફાયદો તો ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી મળતો રહ્યો, પણ એ વોટ ડિવિઝન કોંગ્રેસનું થવાની સાથે સાથે જો ભારતીય જનતા પાર્ટીના વોટમાંથી પણ ડિવિઝન કરે, એનો જે વોટ ઓફ પર્સન્ટેજ જે છેલ્લા સર્વે મુજબ વધતો દેખાઈ રહ્યો છે, અને એમાં 4% વોટ ભારતીય જનતા પાર્ટીનો ઘટે છે. બહુ 50% જે 38 હતા એને લગભગ 12 કે 14% કોંગ્રેસ આવીને ઉભું રહે છે, એટલે કોંગ્રેસને બહુ મોટું નુકસાન થાય. ત્યાં સુધી ભાજપને ચિંતા નથી, પણ એના 4% વોટ પણ ઘટે છે ને એ આમ આદમી પાર્ટી તરફ જતા દેખાય તો ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. તો શું કોઈ એવી રાજનીતિ પણ શરૂ થવા જઈ રહી છે? કારણ કે ખોડલધામમાં નરેશ પટેલ ગમે તે કરતા હોય, આખરે એમનું વલણ જે છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન નહીં કરવાનું વલણ અત્યાર સુધી રહ્યું છે. જે પણ એમણે નિર્ણયો કર્યા હોય, જો પાટીદાર આંદોલન વખતે જયારે ડેડલોક સર્જાતો, હાર્દિક પટેલ આમણના ઉપવાસ ઉપર બેઠા હતા અહીંયા એસજી હાઈવે ઉપર, તો નરેશ પટેલે જ ઇન્ટરવીન કરી અને ઉપવાસ ત્યાં આગળ તોડાયા હતા.
એ જે સમાધાનની ભૂમિકા હોય છે, સમાધાનની ભૂમિકામાં મોટા ભાગે ખોડલધામ રહ્યું છે. એટલે એ બીજેપી ઉપર એક ઓબ્લિગેશન કરતું રહ્યું છે કે ભાઈ અમે છીએ તો તમને આમાંથી બચાવી છે, અને એના કારણે ઇનડાયરેક્ટ જે લાભ મેળવવાના હોય અત્યાર સુધી મળતા હતા, હવે ડાયરેક્ટ પોલિટિકલ લાભ નરેશ પટેલ વ્યક્તિગત રીતે મેળવવા માંગે છે કે આનંદીબેન પટેલ જે હવે એમની ગવર્નર તરીકે એમની મુદત પૂરી થવાની છે, તો પાટલા બારણે ગુજરાતની રાજનીતિમાં જ્યાંથી એમને બેદખલ કરીને ગવર્નર બનાવ્યા છે, એ રાજનીતિમાં પાછળથી કોઈ દોરી સંચાર કરવાની માર્ગદર્શકની ભૂમિકા આનંદીબેન ભજવવાના છે કે કેમ? કારણ કે તમને યાદ હોય તો 2 મહિના પહેલા આનંદીબેન પણ 2 દિવસ ખોડલધામમાં જઈને રોકાઈ આવ્યા છે, અને એ વખતે પણ ત્યાં બધી ચર્ચાઓ ઘણી બધી આપણે કરેલી હતી. એટલે 3 વિષય છે કે આમ આદમી પાર્ટીના વોટનું વધારો એ માત્ર કોંગ્રેસનો ઘટાડો થતો હોય, અને હવે એવું દેખાતું હોય કે ભાજપના પણ વોટ ઘટે છે, તો આમ આદમી પાર્ટીમાં મોટા ભાગે પાસમાંથી છૂટા પડેલા નેતાઓએ પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તમે જુઓ તો કલ્પેશ કથિરિયા અને બધા જે પણ ગયા એ હવે સૌરાષ્ટ્રનો પાટીદાર જે છે એ એનો સમર્થક રહ્યો છે. તો આ દાખલા તરીકે નવું સેન્ટર એક ઊભું થાય તો એ આમ આદમી પાર્ટી તરફ જતો વોટ એ પાછો ત્રીજા જગ્યાએ ડાયવર્ટ થાય, તો ભારતીય જનતા પાર્ટીને બહુ એમાં ચિંતા જેવું રહે નહીં. એટલે જોવાનું એ છે કે એક નવી રાજનીતિક ધુરી ઊભી કરવા માંગે છે ખોડલધામ, કે પછી આ જે અત્યારની જે રાજનીતિ છે એ રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીને મજબૂતી આપવાની કોશિશ કરે છે કે એનો વધતા વોટને કાપી અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાની કોશિશ કરે. આ હવે આગળના જે એમના વલણ છે કે પગલા છે એના ઉપરથી આપણને સમજાય. એટલે આમ તો જે રીતે કહેવાય કે ખોડલધામનું પણ જો પગલું કહેવાય તો એક કાંકરે 2 નિશાન જેવું છે, અને આપણે 10-12 વર્ષ પાછળ જવું જ પડે જ્યારે આ મુદ્દો હોય. કેવો યોગાનો યોગ છે કે જે પાટીદાર આંદોલનને કારણે જે તે સમયે આનંદીબેને પોતાની સત્તા ગુજરાતમાંથી છોડવી પડી હતી, અત્યારે જે પ્રવેશ અને એક તરફ અહીંયા જાહેરાત થાય છે, બીજી તરફ એ જ બધા નેતા તમે જે વાત કરી કે એ બધા ઈડબ્લ્યુસી માટે માંગણી કરી રહ્યા છે, અનામતની માંગણી કરી રહ્યા છે, એમનું જે સુકાન છે હવે એમના જ દીકરી છે એ સંભાળશે. અને હંમેશા આનંદીબેન ખૂબ જ સ્પષ્ટ વક્તા રહ્યા છે કે છેલ્લા 2 મહિના પહેલા પણ એમનું એક નિવેદન જ્યારે સામે આવ્યું હતું, એ પણ ચર્ચાનો વિષય બન્યું હતું. અને ગુજરાતના રાજકારણમાં પણ ભાજપમાં પણ 2 ગુટ તો જોવા મળે જ છે. એટલે ફરી એકવાર એમનો રાજકીય પ્રવેશ ના ચોક્કસ છે. એટલે જો એમનું પુસ્તકનું વિમોચન હતું એ કાર્યક્રમમાં અમિતભાઈ હાજર હતા, પણ અમિતભાઈને નીકળી ગયા પછી આનંદીબેનને સ્પીચ આપવાની આવી તો એમણે એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે કોને ઉભા કરવા કે કોને પતાવી દેવા, એ એમ કે હા પાડી દેવા, એ અમિતભાઈને ફાવે મને ના ફાવે. આ એક નિવેદન હતું. એ પહેલા મહિલાઓનો કોઈ કાર્યક્રમ હતો, પ્રતિભા જઈને એની અંદર હાજર હતા, ત્યારે એમણે એમ કીધું હતું કે પદ ઉપર હો ત્યાં સુધી જ લોકો યાદ કરતા હોય છે, પદ ઉપરથી ઉતરી જાવ પછી રાજનીતિમાં બહુ બધા લોકો યાદ કરતા હોતા નથી. ત્રીજું, જયારે અહીંયા સંગઠનની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે પણ આનંદીબેન પટેલ ચર્ચામાં. જો આનંદીબેન ગુજરાતની રાજનીતિમાંથી મધ્યપ્રદેશના ગવર્નર થયા હોય કે ઉત્તર પ્રદેશના ગવર્નર થયા, ચર્ચામાંથી એ દૂર નથી થયા. એ એક એમનું ઇન્ફ્લુઅન્સ જે ગુજરાતના પોલિટિક્સમાં છે. બીજું, એમના જે નિર્ણય કરવાની ક્ષમતા, એ જે રીતે જે દ્રઢતાથી કે કડવું લાગે એવું બોલી દેવા માત્ર ટેવાયેલા નથી, એમની એડમિનિસ્ટ્રેશનની તાકાત અને સંગઠનની તાકાત આ બંને આપણે જોયેલી છે. એટલે જો થોડા ઘણા અંશે પણ આ રાજનીતિક પ્રયાસ હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જ પાછું આનંદીબેન પટેલ કે આનંદીબેન પટેલના જૂથને બળવત્તર કરવું છે કોઈ પણ પ્રકારના બાર્ગેનિંગ દ્વારા, અને કાં તો કોઈક એવી બહારથી પ્રેશર ટેકનિક કરવી છે કે જેના કારણે એમને જે ગુમાવવું પડેલું સ્વમાન છે, કારણ કે હવે એમને સત્તા તો લેવાની નથી. હવે એમની જે ઉંમર થઈ છે એ પ્રમાણે ગવર્નર પદેથી નીકળે પછી સક્રિય રાજનીતિમાં તો આવવાના નથી. પણ આ રોડમેપ આવનારા દિવસોમાં 5-7 વર્ષે અનાર પટેલ માટે આ લોન્ચિંગ પેડ છે કે કેમ ખોડલધામ, એ પણ આપણને એનો જવાબ મળવા જઈ રહ્યો છે. અને હાલ જે રાજનીતિ છે એમાં નરેશ પટેલની ભૂમિકા અને નરેશ પટેલની ભૂમિકા પાછળ આનંદીબેનનું માર્ગદર્શન, આ બંને વસ્તુ જો થાય તો તમે જે કીધું છે જે 2 ધુરી ને હવે તો 3 ધુરી થઈ ગઈ જૂથમાં. અમિત શાહનું જૂથ કહેવાય, CR પાટીલનું પણ જૂથ કહેવાય, અને ત્રીજું આનંદીબેનનું જૂથ કહેવાય.
તો આ જે જૂથવાદ છે એની અંદર પાછું પોતાના જે લોકો છે, અત્યારે જો જૂના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એમાં એક એ ભાવ છે. ધારાસભ્યોના તમે સ્ટેટમેન્ટ જુઓ, પૂર્વ સાંસદોના સ્ટેટમેન્ટ જુઓ, સ્વર્ગીય હેમાબેન આચાર્ય જેવા લોકો એવું કીધું હતું કે અમે જોયેલી આ પાર્ટી નથી, આ પાર્ટીમાં જૂના લોકોનું સન્માન નથી, કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. તો એ તમામ લોકો ફરી પાછા જો આનંદીબેન એક્ટિવ થાય તો પાછા બધા જ લોકો એક્ટિવ થઈ જાય અને એક પાછી નવી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થાય. એટલે જ જગદીશ વિશ્વકર્મા ધ્યાન રાખી રહ્યા છે કે જૂના લોકો જે છે એમને મહત્વ આપવાનું હવે શરૂ થયું છે. એમને સંકેતો મળતા રાજનીતિની અંદર દરેક લોકો આપણે જેમ વિશ્લેષણ કરીએ એમ પાર્ટી બેઠેલા લોકો પણ વિશ્લેષણ કરતા હોય અને એમને જે સંકેત મળતા હોય સંકેત પ્રમાણે કામ કરતા હોય. પણ એક કાંકરે બહુ બધા પક્ષીઓ પર નિશાન સધાયું છે. એટલે આવનારા દિવસો બહુ રસપ્રદ રહેવાનું છે કે ખોડલધામમાં જે આ પરિવર્તન આવ્યું છે એ આગળ જતા રાજનીતિક પરિવર્તનમાં કેવી રીતે કન્વર્ટ થાય છે. બિલકુલ. અને ઓવરઓલ ભાજપ પાર્ટીની વાત હોય કે ગુજરાત રાજ્યની વાત હોય, પાટીદારોનું જે સત્તામાં જે હંમેશા વર્ચસ્વ રહ્યું છે કે જે સુકાન જેમના હાથમાં રહ્યું છે એ બી, અને હવે ખાલી કમ્પેરેટિવલી આપણે જો વાત કરીએ કે નરેશભાઈ પટેલ અને લેગસી આગળ વધારવાની વાત હોય તો અનાર પટેલ વધારે આમ પાર્ટી તરફથી વિચારીએ કે ઇન્ડિવિજ્યુઅલ પણ વિચારીએ તો કોણ વધારે સશક્ત સાબિત થઈ શકે? આમ તો પાટીદાર છે ને એ કોર વોટ બેંક છે ભારતીય જનતા પાર્ટીની. 2017માં પણ આટલા મોટા આંદોલન પછી પણ એવો મોટો ડ્રાસ્ટિક ચેન્જ ના આવ્યો કે સત્તા પરિવર્તન થઈ જાય. આ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી 100 ની અંદર સમેટાઈ ગઈ એ બન્યું ત્યાં આગળ. પણ પાટીદાર વોટ અને જવું પડે તો કોંગ્રેસ તરફ જાય. બાકી જનરલી એ સ્ટ્રોંગ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક રહી છે. પણ તો મેં અનાર પટેલમાં એક બીજું પણ ફેક્ટર છે. એ પરણ્યા છે એ કડવા પટેલમાં પરણ્યા છે. ઈશ્વરભાઈ પટેલના દીકરા સાથે પરણ્યા જયેશભાઈ પટેલ સાથે, તો એ કડવા પટેલ છે. હવે કડવા પટેલની દીકરીને લેવા પટેલની સંસ્થામાં અધ્યક્ષ બનાવ્યા છે બંસીબેન, સમજવા જેવી વાત છે. એટલે એમણે જનરલી આપણે એવું કહીએ કે ભાઈ દીકરી પરણીને જ્યાં જાય જે સરનેમ લાગે એ કહેવાય એમ. પણ નરેશભાઈએ આ કામ પણ કર્યું છે કે એ વહુ જે છે કડવા પાટીદારોની છે, દીકરી ભલે લેવા પાટીદાર, એને અધ્યક્ષ બનાવે. એટલે લેવા કડવા વચ્ચેનો જે ભેદ છે ને એ પૂરો કરવાની કોશિશ કરી છે. અને એટલે આ અમુક એંગલ છે એ જોતા એવું લાગે કે ભલે કોર વોટ બેંક હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો શેનો છે કે એમની સામે બહુ કોઈ મજબૂત વિકલ્પ નથી. લોકોને જવું તો ક્યાં જવું? કોંગ્રેસ ગમતી નથી અને ભારતીય જનતા પાર્ટી થી જે છે તકલીફ છે, તો ત્રીજો કોઈ રસ્તો નથી. એ ત્રીજો રસ્તો જો આપવાની કોશિશ હોય તો ચોક્કસ ગુજરાતની રાજનીતિમાં 2027નું વર્ષ જે અત્યારે આપણને એમ લાગે છે કે ભાઈ આમાં 27માં ભારતીય જનતા પાર્ટીને કોઈ હટાવી શકે એમ નથી, તો એમાં કંઈક ફેરફાર આવે. અને એમાંય જો આમ આદમી પાર્ટી જે છે, એક વખત ચર્ચા એવી પણ થઈ હતી કે આમ આદમી પાર્ટીના લોકોને બહારથી આ લોકો મજબૂત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વખતે ભારતીય જનતા પાર્ટીમાં એવો ડર પેસાડે કે ભાઈ જો પરિણામ અમે આપી શકીએ છીએ તમારી વિરુદ્ધમાં, અને 2027માં કંઈક બીજું કરવાનું કોશિશ હોય, તો આ બધા જ એંગલ આપણે ત્યાં આગળ વિચારવા પડે. બીજું, હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાયા એ પછી આ સુર વધારે મજબૂતીથી આવ્યો પાટીદારોમાં કે ભાઈ પાટીદાર રાજનીતિ ખતમ કરવાની કોશિશ છે. કારણ કે એ પહેલું સ્ટેપ આ લોકો સમજે છે. બીજું સ્ટેપ, ભૂપેન્દ્રભાઈની જગ્યાએ હર્ષ સંઘવીને ત્યાં આગળ મૂકી દેવા. આ હોઈ શકે. જયેશ રાદડિયાને જે રીતે મંત્રી પદની અંદરથી બહાર રખાયા, ઋષિકેશભાઈ જે હતા એમનું સ્થાન નીચે થયું મંત્રીમંડળની અંદર. એટલે આ બધું જોતા એમને એમ લાગે છે કે ભાઈ હવે નહીં બોલીએ તો પાટીદારોનો પણ જે ક્ષત્રિય રાજનીતિનો અર્થ થયો એવો આમાં થઈ શકે. એટલા માટે પણ આ સક્રિયતા જે છે એ ખાસ દેખાય છે. પણ આમ જોવા જાવ તો પાટીદાર વોટ બેંક જે છે ભારતીય જનતા પાર્ટીની છે, જ્યાં સુધી પાટીદારો માટે કોઈ વિકલ્પ ઉભો ના થાય તો શું આ વિકલ્પ ઉભો કરવાની કોશિશ છે? આ પ્રશ્ન જે છે એ બહુ મહત્વનો છે. એટલે આગામી સમય અને 2027 અને હવેના જે વર્ષો અને જે કામગીરી જોવા મળે છે, જે સમીકરણો જોવા મળે છે, એ ખૂબ જ દિલચસ્પ બની રહેશે એવું લાગી રહ્યું છે. આભાર તમારી સાથે ચર્ચામાં જોડાયા અને તમામ જે મુદ્દા છે તેના ઉપર તમે મહત્વપૂર્ણ જે વાત છે અને પ્રકાશ છે તે પાડ્યો છે.